નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવની રેસીપી. મિત્રો, તમે આણંદ ગયા હશો તો તમે જરૂરથી આ પુલાવને ખાધો હશે. આણંદનું આ સ્ટ્રીટ ફૂડ છે અને જો ન ગયા હો તો આપણે તેને ઘરે બનાવીશું. મગ પુલાવ કેવી રીતે બનાવાય, એકદમ સરળ રેસીપી છે અને ટેસ્ટી તો છે, ઓછા મસાલામાં બને છે અને સાથે હેલ્ધી પણ એટલી છે. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં મગ લીધા છે, તેને આખી રાત પલાળી રાખ્યા હતા. પછી પાણીમાંથી કાઢી ધોઈ અને મેં તેને 20 કલાક જેવા કપડામાં બાંધીને રાખ્યા હતા. આવી રીતે મગને ફણગા ફૂટે ત્યાં સુધી કપડામાં બાંધીને રાખવાના છે. અને મિત્રો, ત્યાં આગળ આવી રીતે ફણગા ફૂટેલા વગરના મગ હોય, પણ આપણે થોડું હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે મેં આવી રીતે તેને ફણગા ફૂટે તેવા મગને તૈયાર કર્યા છે. હવે કુકર લેવાનું છે, તેમાં મગ નાખી અને અડધી ચમચી મીઠું નાખવાનું છે અને 2 થી 3 ચમચા પાણી નાખી અને એક વિસલ વગાડી લેવાની છે અને લો ફ્લેમ પર સીટી વગાડવાની છે. તે વાતનું ધ્યાન રાખશો, તમે ફાસ્ટ ગેસ કરશો તો મગ બળી બી જશે અને વધારે ચડી જશે. મગને વધારે નથી ચડાવવાના. અને મેં 1 કપ ભરીને મગને પલાળ્યા હતા, તો તે વાતનું તમે ધ્યાન રાખીશો. જેટલા મગ લેવાના છે તેટલા જ આપણે ચોખા લેવાના છે. 1 વાટકી ભરીને ચોખા લેવાના છે. તમે ચોખા બાસમતી લઈ શકો છો, પણ મેં વિધાઉટ બાસમતી ચોખા લીધા છે, જે આપણે દાળ ભાતમાં યુઝ કરીએ તે. હવે આપણે ચોખાને બોઇલ કરી લેવાના છે. તો ગરમ પાણી મૂકવાનું છે અને 2 તજના ટુકડા નાખી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી દેવાનું છે અને પાણીને સરસ ઉકાળી લેવાનું છે. પાણી ઉકળે ત્યારે આપણે આવી રીતે ચોખા જે 1 વાટકી લીધા હતા તેને 2-3 વખત પાણીથી ધોઈ લેવાના છે. સરસ ધોઈ લેવાના છે. ઉપર આપણે દવા અંદર બોરિક પાવડર કે નાખ્યો હોય તો તે નીકળી જાય. એક સાઈડ પાણી તમે જોઈ શકો છો સરસ ગરમ થઈ ચૂક્યું છે, એટલે આપણે જે ધોયેલા ચોખા હતા તે નાખી દેવાના છે અને ચોખા સરસ ચડી જાય. જે 90% જેટલા ચોખા ચડવા જોઈએ, ચડી જાય એટલે તેને ચાળણીમાં કાઢી અને ઠંડા કરી લેવાના છે. એક બાજુ તમે જોઈ શકો છો મગ છે તે આપણા એકદમ રેડી થઈ ચૂક્યા છે. હવે મેં 6 જેટલા જે બેડગી મરચાં આવે તેને પલાળીને રાખ્યા હતા, તેને મિક્સરના જારમાં નાખી દઈશું. તમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ચમચી આપણે લસણનો પાવડર નાખી દઈશું અને અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી જીરું અને મરચાં પલાળ્યા હતા તે પાણીનો ઉપયોગ કરી 2 ટેબલસ્પૂન જેટલું પાણી કરી અને ચટણી વાટી લેવાની છે. આના વગર તો મગ પુલાવ અધૂરો છે. આનાથી જ આપણો પુલાવ એકદમ ટેસ્ટી બનશે અને સાવ ઓછા મસાલામાં રેડી બનશે. હવે એક મોટી કઢાઈ લેવાની છે, તેમાં 2 ચમચા આવી રીતે તેલ નાખવાનું છે અને તેલ સરસ ગરમ થાય ત્યારે એક મોટી ચમચી ભરીને જીરું નાખવાનું છે. જીરું તમને થોડુંક આગળ પડતું નાખવાનું છે. અડધી ચમચી હિંગ નાખી દઈશું. એક આપણે લીલું તીખું મરચું નાખી દઈશું. તમે તીખાશ તમારા પ્રમાણે વધઘટ કરી શકો છો. તમે જો કાશ્મીરી મરચાં નાખતા હોય તો મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું, બીજું મરચું લેવાનું તે નાખી દેવાનું. અને એક મોટી આપણે ડુંગળી લેવાની છે અને તેને સરસ રીતે ઝીણી ચોપ કરી લેવાની છે. અને કાંદાને છે તે એકદમ બ્રાઉન નથી કરવાના, ખાલી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર તેને સાતળવાના છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું. હવે 1 ચમચી મેં છીણેલું આદું લીધું છે, તે આદું નાખી દઈશું. મિત્રો, આદુથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે, તમે સ્કીપ ના કરતા. આમ પણ આ પુલાવ છે તે ઓછા મસાલામાં તૈયાર થાય છે, એટલે કોઈ પણ વસ્તુ તમે આમાં સ્કીપ ના કરતા. હવે 2 મેં મીડિયમ સાઇઝના ગાજર લીધા હતા, તેને લાંબી લાંબી ચીરીઓ કરી લીધી છે. તમે જો ચાહો તો શાક જેવા નાના ટુકડા પણ તેના કરી શકો છો. હવે તેને પણ હાઈ ફ્લેમ પર આપણે આવી રીતે ચડવા દઈશું. મિત્રો, બધી શાકભાજી છે તેને 70થી 80% જેટલી જ ચડાવવાની છે, વધારે નથી ચડાવાય ને તો પુલાવ ખાવાની બિલકુલ મજા નહીં આવે. હવે 2 મીડિયમ સાઇઝના મેં શિમલા મરચાં લીધા છે અને તેને પણ હાઈ ફ્લેમ પર આવી રીતે આપણે સોતે કરતા રહીશું. અને તમારી પાસે કોબી હોય તો તમે જરૂરથી ઉમેરતા. આમાં કોબી પણ હોય છે, પણ ઘરે નહોતી એટલે મેં કોબીનો ઉપયોગ નથી કર્યો. હવે સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. ભાતમાં પણ મીઠું છે, ચટણી પણ મીઠું છે, એટલે તમે તે હિસાબથી આમાં મીઠાનો ઉપયોગ કરતા.
હવે તેને પણ હાઈ ફ્લેમ પર આવી રીતે તમે જોઈ શકો છો આપણે સોતે કરી લેવાનું છે. હવે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લેવાના છે, તેને પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરીને લીધા છે. અને મિત્રો ટમેટાને આપણે 80% નથી પકાવવા, તેને ખાલી 50% જેટલા જ ચડવા દેવાના છે, તો તમે તે વાતનું ધ્યાન રાખશો. હવે આપણા જે ટમેટાં છે તે પણ 50% જેવા ચડી ગયા છે. હવે જે આપણે ચટણી રેડી કરી હતી તે મિત્રો આપણે 4 ચમચી રાખી દઈશું. અને આ ચટણી છે તે અઠવાડિયું ફ્રીજમાં નથી બગડતી, તો તમે ચાહો તો વધારે બનાવીને રાખી શકો છો અને ફટાફટથી મગ પુલાવ બનાવીને રેડી કરી શકો છો. મિત્રો ત્યાં આગળ આણંદમાં આ ચટણી વઘારમાં નાખી અને ફટાફટથી ગરમ ગરમ પુલાવ આપણે રેડી કરી દેવામાં આવે છે. તો ચટણી છે તેના વગર તો આ પુલાવ એકદમ અધૂરો છે. હવે જે આપણે ભાતને બોઇલ કરીને રાખ્યા હતા તે એકદમ ઠંડા થઈ ગયા છે, તેને એકદમ ઠંડા કરી લેવાના છે. આપણે તેને થોડા વહેલા જ સ્ટીમ કરીને રાખી દેવાના છે, તો આપણો પુલાવ છે તે જલ્દી બની જાય અને છૂટો છૂટો પણ બને, એટલે તમે તે વાતનું ધ્યાન રાખશો. તમારી પાસે બાસમતી ચોખા હોય તો તમે ઉપયોગ કરશો એનો, કારણ કે આ છે તે પુલાવ છે તે બાસમતીમાંથી જ બને છે. હવે આપણે જે મગ રાખ્યા હતા તે નાખીશું અને અડધી ચમચી ખાલી આપણે ગરમ મસાલો નાખીશું અને અડધા લીંબુનો રસ નાખવાનો છે. મિત્રો આમાં બીજા એક પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, નથી આપણે હળદર નાખી, નથી ધાણા જીરું નાખીએ અને કોઈ પણ બીજા ગરમ મસાલાનો ઉપયોગ પણ આપણે નથી કર્યો, તો પણ પુલાવ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એક વખત ડિનર અથવા લંચમાં આ પુલાવને બનાવીને જોજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઘરમાં બધાને ભાવે તેવો છે અને બનાવતા પણ બિલકુલ વાર નથી લાગતી. જોયું મિત્રો કેટલો ઇઝી છે પુલાવ બનાવવો, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને વારંવાર બનાવવાનું મન થઈ જાય તેવો તમને મગ પુલાવની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર જરૂરથી કરજો. અને મિત્રો આ પુલાવ છે તે દહીં અને કાંદા સાથે ત્યાં સર્વ થાય છે, તો તમે જરૂરથી બાજુમાં તેને સર્વ કરતા. અને મેં વિડીયોમાં બતાવ્યું છે જે લસણ પાવડર મેં નાખ્યો છે તેના બદલે તમે ફ્રેશ લસણનો ઉપયોગ કરી શકો છો. ફ્રેશ લસણ નહોતું ઘરમાં એટલે મેં પાવડરનો ઉપયોગ કર્યો છે. અને આની જો તમને રેસીપી જોવી હોય તો તમે મારી જે હિન્દી ચેનલ છે કુક વિથ રેખા સેંગાણી, તેમાં તમે જોઈ શકો છો. તેમાં પણ હું અવનવા વિડીયો અપલોડ કરતી રહી છું, તો તમે તે ચેનલ જોવી હોય તો તે ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમને પણ નવી નવી રેસીપીઓ ગમશે. તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.